આજનો દી બાકી હાઈ ક્લાસ છે નકરો આરામ કરવાનો. હા હા આજ તો આની ખુરશીએ કોઈ નથી બેઠું, બાકી તો અહીંયા ગરાગ હોય. આજ કોઈ નથી, મને કે માખી મારતો હોય ચાલું બેવું, બીજું હું ચા પાણી મંગાવશે પી લેવું. હાલ ભાઈ હાલ, જાવું મારે. તો ક્યાં જવું એટલું વેલું? મારે કામ ધંધો હે, નીકળ ભાઈ નીકળ. તો નવરો હો. આને તો મને અહીંયા ઊભો કરી દીધો, હજી તો આની ચાની આશાએ બેઠો હતો. ઓહો કાંઈ વાંધો નહીં, રેકડી તો પડી છે, ખુરશી નહીં તો રેકડી ઉપર બેહો. આહા તારે કઈ કામ ધંધા બાપના રોટલા હું ખાજો, ઘર ભેગો આવે. લે આગળ તો મને હાકીને વયો ગયો, કાંઈ વાંધો નહીં, એના હાકવાલ આપણાને શું ફેર પડે. હા તું જે નવરીના વ્યવસ્થિત વાત કરજો, બાકી કરવી જ નહીં મારી યાર વાત. હા વ્યવસ્થિત વાત વ્યવસ્થિત માળા હારે કરવાની હોય. તું તો નવરીનો છો. આવા જે જાડિયા. આ મારી ગાડી છે ને આ પડી છે, આનું ધ્યાન રાખજે, મારે જરા કામ છે, હમણાં અડધી કલાકમાં પાછા આવીને લઈ જાય. હા હું કઈ તારા બાપનો નોકર નથી કે તારી ગાડીનું ધ્યાન રાખું. તે એમ વાત નથી, તું આમે બેઠો છો, આજ તને કોઈનો ઓટલો નથી મળ્યો તો તું આ રેકડી તોડવા આવી ગયો. અલે મારે હમણાં અડધી કલાકનું કામ છે, તો છે ને આ ગાડીનું ધ્યાન રાખજે. આમે ડાયરેક્ટ છે, જો કે વાંધો નથી, કોઈ લઈ જાય પાછું આમે દઈ જ જવાનું છે. આ જરા ધ્યાન રાખજે, આવે તો નવરો જ છે. કઈ ધ્યાન બેન નથી રાખવાનું, હાલતી નો થા. હા નીકળ. કેવો માણા હે પડી જરા એમ ન બેઠો નવરો તો કે કામ ધંધો નથી. આ ધ્યાન રાખજે ને. નવરીનો કેતો નહીં હો. હા લઈ લેજે. માણસ છો ને ફ્રી બેઠો છો ને, આ ધ્યાન રાખજે એમ. આનું અડધી કલાકમાં આવું હમણાં. આની તો વ્યવસ્થિત ગેમ બજાવવી પડશે. શું કરું કંઈક વિચારવું પડશે. કાંઈ વાંધો નહીં, આમ પણ આપણે નવરા તો છીએ યાર. શું કરવું, કંઈક કામ ધંધો કરવો પડશે, પૈસા કમાવા પડશે. કેમ કમાવા? આ જાડિયાને તો એક દી દેખાડી દઈશ હું કઈ ચીજ છું. જો ખાલી લોકો કહે છે કે તું હાવ નવરીનો છો, પૈસા નથી કમાતો. આ જો બેઠા 5 મિનિટમાં 1000 રૂપિયા કમાઈ લીધો. વાહ ભાઈ વાહ, ટેલેન્ટ તો છે જો આપણામાં. એક દી બહુ મોટું નામ કરી. ક્યાં ગઈ? હું ક્યાં ગઈ? અરે મારી ગાડી ક્યાં ગઈ? ઓય તારી ગાડી, હવે તારી ગાડી મને શું ખબર? હું તો નવરો બેઠો કે તારી ગાડી થોડો ધ્યાન રાખતો તો કોણ લઈ ગયો હું કહ્યું એને. અરે નવરીના તારી પાસે ધ્યાન રાખવા તો લઈ ગયો તો હું ગાડી. મેં પહેલે જ કીધું તું હું કાઈ તારા બાપનો નોકર નથી કે તારી ગાડીનું ધ્યાન રાખવું. હો અરે પણ મેં કીધું કે તું એ નવરો બેઠો તો તું ગાડીનું ધ્યાન રાખ. હું કામ રાખું? હું કામ રાખું? એક તો તું મને નવરીનો તાનામાં અને ઉપરથી હું તારા ગાડીનું ધ્યાન રાખું. વાહ હું એટલો બી સીધો નથી. હો સમજાઈ ગયું ભાઈ. હું તે મારી હારે ગેમ રમવા હાટવા બધું કર્યું છે ને? ગેમ? ના હું ગેમ તારી હારે થોડો રમું. હા હું ગેમ છોકરીઓ હારે રમું. છોકરીઓ આજ લગીન છે ને કેતી ફરે છે કે તે જી મારી હારે ગેમ રમી ને ઈ મેં આખું પ્લે સ્ટોર ચેક કરી લીધું, ન્યાય ગેમ ન મળી. તું એવી ગેમ રમીને મારી હારે વયો ગયો. મારી ગાડી ચોરાઈ ગઈ. આ ભાઈ તે મારી ગાડી પાછું ચોરી લીધી. હું પોલીસ વાળાને બોલાવીશ. એમ? પોલીસ વાળાને તો હું કહીશ? મારી ગાડી ચોરાઈ ગઈ. આની ચોરી લીધી. આની તારી પાસે પ્રૂફ છે કે મેં તારી ગાડી ચોરાઈને ક્યાં રાખી? પ્રૂફ હા છે ને, ગાડીના કાગળિયા. અચ્છા ગાડીના કાગળિયા છે, પણ તે મારી હારે કઈ કોન્ટ્રાક્ટ કર્યો તો અહીંયા ગાડી મારા સામે મૂકવામાં કે હું તારી સામે ગાડી મૂકીને જાઉં છું, તું ગાડીનું ધ્યાન રાખજે, જો ગાડી ખોવાણી એટલે તારી ઉપર બધો બ્લેમ આવશે? બોલ. ના એવું તો કઈ નતું કર્યું. હા તો એમાં પોલીસ કાઈ ન કરી શકે બેટા. તારે જ્યાં જાવું અહીંયા જા. તારા જાડા પગ ગમે એટલા લાંબા કર, તારી ફાટી જાહે પણ ગાડી નહીં. ઓય હું પોલીસ વાળો છે ને મારી બાજુમાં રહે. હા એને બોલાવતા હું તો આજે પકડાવી દઉં. મારી ગાડી તો ચોરી ગયો. હા તારા થાતું હોય કરી લેજા. હમણાં બોલાવતા હું. જો અરે જા ને હવે હમણાં બોલાવતા હું વારી. આ સાહેબ જો આવી ગયો. જો અરે ઉભો થા, ચોરના પેટના ઉભો થા, ચોરના પેટના ઉભો થા. હું થયું સાહેબ? અરે આ હું છે હું થયું? અરે એ ગરીબ મળાની તું ગાડી ચોરી જાશે? અરે સાહેબ મેં ક્યાં ગાડી ચોરી? અરે આ કે જા મારી બાજુમાં રહી છે, કોઈ દી ખોટું ન બોલે સમજાણું? એમ ના તારી તો છે ને આ જેલમાં જઈને ચક્કી આ નસ ચડી, જેલમાં જઈને ચક્કી પીસિંગ યા છે હું છે. ઓકે એને પૂછો એની ગાડી ક્યાં રાખી હતી? ગાડી ક્યાં રાખી હતી? ગાડી એની પાસે. ક્યાં રાખી હતી? આયા જોઈ લ્યો. આ ગાડી કોની છે? એને પૂછો એને સાહેબ એને. આ ગાડી કોની છે? ગાડી તો મારી જ છે. સાહેબ હું તમને એક વાત કરું. હા તમે આ ગાંડા ભેગા શું કરો? હા ગાંડા જેવું લાગે તો હે, પણ હાચે ગાંડો હે? આ નવરીનો ગમે ઈ બોલે છે. જો સાહેબ જોયું સાહેબ એની ગાડી એના સામે છે. પેલે કયો આ ગાડી કોની છે? ગાડી કોની છે? ગાડી તો આ મારી જ છે. જો એની જ ગાડી એને મેં દેખાડી કે અહીંયા જ પડી છે, તો ઉલટાનો ઈ મને નવરીનો બોલે. હું નવરીનો થયો કે ઈ ગાંડો થયો? એ ગાંડા તારી ગાડી અહીંયા જ પડી છે સમજાણું? તો મને ત્યાંથી સેટ હું લઈ આવ્યો. ગાંડા પાગલ સમજાણું? તને તો સજા મળશે જાડિયા, છોટા હાથી બદનિયા. હા ધરતી પર બોજ. હા ઉપર પડેલા લીંડા. હાથી ના ગોબર. અરે સાહેબ વધારે હું બોલો સાહેબ? એ સાહેબ હું તમને શું કહું છું? સંડાસમાં પડેલું પોખરામાં પડેલું સંડાસ. બોલવાની મજા આવે છે. એ બોલવાની ભલે મજા આવે, પેલે મારી વાત સાંભળો. હવે સાહેબ
આમ છે ને આ ગાંડો છે આ ગામમાં તમે ગમે એને પૂછી લો કારણ કે રોજ છે ને સવારે ગાડી લઈને નીકળે અને ગમે ત્યાં ગાડી મૂકી દે અને પછી છે ને પોલીસ ને બોલાવે અને પબ્લિક ને ભેગી કરે મારી ગાડી ચોરાઈ ગઈ મારી ગાડી ચોરાઈ ગઈ પણ એની ગાડી યાદ હોય જો હજી બીજો એના એક્સપ્રેશન જો ગાંડા જેવા જો આમ જો જો લાગે છે ગાંડા હું તો તને એક વાત કહું જો મારતો બાતો નહીં ઈલાજ કહું તું છે ને ખારા એવા આગ્રાના દવાખાને વયો જા અને છે ને તારો ઈલાજ કરાય અને હું તો પેલા વેલા એમ કહું છું કે તારા શરીરનો ઈલાજ કરાય સમજાયું અને આજે મારે તારો ઈલાજ કરવાનો છે મારી સજા ઈ છે કે છે ને આજ આખો દી છે ને હું તારા પેટ્રોલની ગાડી હાકી મારી ગાડી સાહેબ આમ જો સાહેબ હું કરે છે તારા પથારી ફેરવી નાખો સાહેબ આમાં તો ઘેરમાં છે ભાઈ અરે કીધું તો કરી છે ગાંડો છે ઈ ગમે એમ ગાડી હાકે પણ સાહેબ મારી વાત તો સાંભળો સાહેબ મારી વાત સાંભળો સાહેબ સાહેબ એમાં 30 રૂપિયાનું પેટ્રોલ છે મને પકડવા દે એ ક્યાં જાવ તારે ભાઈ ગાડી સાહેબ ને આ શું થયું મને કઈ સમજાયું નહીં હું ગાડી મૂકી ગયો તો પાછી નહોતી પાછું આવ્યો તો આ બધી છે શું ઈ બધી તારા જાડા મગજમાં એમ નહીં સમજાય એની માટે તારે ઉપર જવું પડશે ઉપર જો અવારના પરમાં હાલીને જવું પડે ને મગજ ફરી જાય મારું તો ગાડી પડી જાય અરે 2 મિનિટ ગાડી લઈને જાઉં છું ઓ ભાઈ એ ઉતર તારા બાપની ગાડી નથી હું ગાડી ઉપર ચડી ગયો હા અરે ભાઈ મારે અહીંયા પાછળ બજારમાં જવું છે મને 5 મિનિટ ગાડી જા હમણાં આપી દઈશ તને પાછો અરે હું કામે ગાડી આપું હા તારી ગાડી લઈને જા હા ભાઈ મારી ગાડી જરા કામમાં છે તારી ગાડી આપને ભાઈ અરે ભાઈ કાંઈ ગાડી બાડી નથી આપી હા એમ તો આજે વારે ગાડી માંગે કાલે વારે લાડી માંગવા શું મારે તને દઈ દેવાની હા અરે ઈ અલગ મેટર છે તારે આપી ના આપી હમણાં ગાડી આપી દે મારે કામ છે જાવું છે માર્કેટમાં યાર અરે માર્કેટમાં તારે જવું છે તો તું તારી રીતે જાય એમાં હું કરું હા અરે નવરો બેઠો બેઠો એમ બેઠો હોઈએ છે ગાડી આપી દે ને હું વાંધો તને વાંધો હું છે અરે નથી આપી વાંધો હું છે એટલે હા ગાડી કે તારી થોડી છે હા તો કોની છે અરે ઈ જેની પી હોય એમને હું તને હું કામ આપી દઉં હા એમને એમ અરે ભાઈ હું તને એમને નથી મને લાગે એમ નહીં માને એક કામ કર લે 1000 રૂપિયા રાખ બરાબર એમ સમજી લે એમ બી તો હવાનો નવરો બેઠો છે આખું ગામ તને કે કઈ કમાવ કઈ કર કઈ આ કર ઓલું કર અરે ભાઈ ના કરતા 2 પૈસા કમાવા મળે તેમાં વાત હું ભાડે ગાડી લઈ જાઉં છું પૈસા આપી દે આ 10 મિનિટ ગાડી લઈ જવાના 1000 રૂપિયા આપે છે અને આમ પણ ગાડી તો જાડિયાની છે અને આમ પણ ગાડી યારે મારે બદલો લેવો જ તો આમ મને બહુ નવરીનો કહેતો હતો ને કાંઈ વાંધો નહીં એની જ ગાડી ભાડે દઈ ને એના હું 1000 રૂપિયા કમાઈ લઉં આમ પણ આખું ગામ એમ કે ને તું નવરીનો છો કાંઈ પૈસા નથી કમાતો તો આજે મારા માઇન્ડ ને 1000 રૂપિયા કમાઈ લીધો સારું જ છે ક્યાં ખોવાઈ ગયો તો કાંઈ વાંધો નહીં ક્યાંય નથી ખોવાનું અહીંયા જ છું વાંધો નહીં તું ગાડી લઈ જા આપણું થઈ ગયું અને કાગળિયા રેડી છે ને તું વેચાતી લેસ મારી પાસેથી ને વેચાતી પોલીસ વાળા પકડી લેતા મારે ક્યાં જાવું તો નો લઈ જા ના ના એટલે જરૂર તો છે મને એમ વીમો બીમો છે કે નહીં ગાડીમાં એ ભાઈ તું ગાડી ભાડે લઈ જાસ વેચાતી નથી લઈ જાતો તો પૂછાસ વીમો છે કાગળિયા છે લાયસન્સ છે પીયુસી છે આધાર છે પાન કાર્ડ છે બધું પૂછી છે અહીંયા તો પણ ઠોકાઈ જાય તો મારે શું કરવાનું બકવા તું નથી દેતો તને સમજી લેજે પેટ્રોલ છે પુરાવી લેજે પુરાવી લો એમ કન્ડિશન બી ખરાબ છે સર્વિસ કાં નથી કરાવી ઉતર ઉતર ના 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 લઈ જાવ તો વાંધો નહીં એ પણ આમાં તો બધું અંતર પંતર હલી ગયું છે વજનદારની ગાડી લાગે છે હા હાલો મળીએ હા જલ્દી દઈ જાજે સારું ઓલા જાડિયાની ગાડી લઈ ગયો ને એના બદલે મને 1000 રૂપિયા મળી ગયો વાહ ભાઈ વાહ આમ પણ હું વિચારતો હતો ને જાડિયાને કાંઈક તો કરીને દેખાડી દીધું હવે ઓલો જલ્દી આવે તોય ઠીક અને ઈ નો આવે ને ઈ પેલા જાડી આવી જાય તો બહુ મજા આવી જાય જાડિયાને કઈ મને હું છે હું તો નવરો છું હું કોનો કઈ ગાડી તારી ગાડીનું ધ્યાન રાખતો તો કોણ લઈ ગયું કોણ નહીં હા 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 એક ગાય 2 નિશાન હો ભાઈ વાહ ભાઈ વાહ હાઈ સારું થયું આવી ગયો ભાઈ થેન્ક યુ અરે ગાડી આપીને મારો એક નંબર કામ થઈ ગયું મારે ગામમાં હાલીને જવું પડે જોર તારા જલે ગાડી કમ્પ્લીટ જ છે ઓકે કાંઈ વાંધો નહીં તારા ભેગું મારે કામ થઈ ગયું હાલ પૈસામાં કઈ કરતું મળે ના કાંઈ નહીં મળે નીકળ એલા એ તે આવો બધો ખેલ કર્યો મારી ગાડી મેં તને રાખવી દીધી તે ભાડે આપ દીધી ને પૈસા કમાઈ લીધા ને અરે એમાં એવું છે બેટા કે તું મને બહુ નવરીનો કહેતો હતો ને આ જો તારી જ ગાડી ઉપર મેં પૈસા કમાઈ લીધા અને ઉપરથી પોલીસ વાળાની સામે તને ગાંડો સાબિત કરી દીધો ગાંડો હવે સમજી લેજે બીજી વાર મને નવરીનો કેવા પેલા હે ને 7 વાર વિચારજે આ પેલે તો મેં તને ખાલી ગાંડો જ સાબિત કર્યો અને પછી ક્યાંક હું તને કઈક અલગ સાબિત ન કરી દઉં યાદ રાખજે હા આ ગજરું થઈ ગયું મારી આરે એ હાથીના બચ્ચા અદનિયા આ તારી ગાડીમાં પેટ્રોલ પૂરું થઈ ગયું છે અરે સાહેબ ઈ તો તમને રોકતો તો સાહેબ સાંભળો તમે સાંભળતા જ નહોતા અરે કાલ તારા બાપાને કીજે 100 રૂપિયાનું પેટ્રોલ પુરાવી દે ને આખો દી હું રખડાવી સમજાણું મને ન થાપતા સાહેબ ગાંડો છે સાહેબ હવે ગાડીમાં પેટ્રોલ એના બાપા થોડા આપે જો આને જો પેટ્રોલ આપે ને તો આ બીજે ગામ ભયો જાય ને આ ગામ ગાંડા કરે એવો લઈ જાઓ આ લઈ જાઓ દોરીને લઈ જા એટલે દોરી બીજ પૈસા ને પેટ્રોલ તો નથી આમ રે મદદ એવો સારી વાળા ગમે એમ આવે કમ્પ્લેન લેતા નહીં આની અને બીજી વાર છે ને મને નવરીનો કહેવામાં ધ્યાન રાખજે બાકી હકીકતમાં તારી ગાડી ચોરાઈ જાય ખબર નહીં પડે હવે તો તારી કમ્પ્લેન નહીં ગઈ જોઈ લઈશ જોઈ હું લઈશ તને આખો જોઈ લીધો મેં હા વાહ ભાઈ વાહ નવરીનો કહેતા હતા પૈસા કમાઈ લીધા લાવ આજે બાપા ને કહું બાપા હું 1000 રૂપિયા કમાઈને આવ્યો